આવી રીતના કંઈક પંખા કરશે કબૂતર. કેમ લાગે કબૂતર સારા લાગે કે નહીં કઈ? કબૂતર તો સારા હે ભાઈ, જો હેન્ડ ટાઈમ કરેલા હે ભાઈ ઈથી. ને બીજા બધા અહીં નીચે સણે છે, જો આ દવા પાણી પણ પીવે છે જો કબૂતર. જો અમિતભાઈ અહીંયા છે, આપણે અમિતભાઈને જાણ કરાવી ને એને ઓલા પૂગી ગયા છીએ. ને અમિતભાઈ જો સેટઅપ ની અંદર છે ને કબૂતર કંઈક આવી રીતના છે ને થોડાક નીચે પણ છે. ને અમિતભાઈ જો એના પોતાના નવા લોફ્ટમાં કંઈક કરી રહ્યા છે. અમિતભાઈ શું કરો અમિતભાઈ? કામકાજ એલા ખૂટતું જ ના, કાંઈક ને કાંઈક નવું આવી રહી. એક જોઈ શકો છો તમે આમ કેવી રીતનો લોફ્ટ બનાવેલો છે તમે. કાલ દરવાજો નોખો પડી જશે, પાછો નાખ્યો. એમ હે એમને આવી રીતના કંઈક લોફ્ટ આપણે જોઈએ છે અગાઉના વ્લોગમાં. ને પાછા આપણે આવી ગયા છીએ ને અંદર તમને આપણે અમિતભાઈ આમ પંખાગઢ ને એવા કબૂતર લાવેલા છે, થોડાક અંદર છે તો આપણે તમને ઉપર જઈને તે બતાવી દઈએ. ને અમિતભાઈ આવી રીતના કંઈક લોફ્ટ બનાવેલો છે, આપણે ધીરે ધીરે કરીને ઉપર જઈએ. આવી રીતના જઈ શકો સેટઅપ બનાવે છે ને આપણે સીડી પડી ચડી નીરવાનું બાકી છે, હાલો નીર દે હમણાં. જો આવી રીતના કંઈક લાવેલા છે કબૂતર. પલ છે આ જોઈ શકો છો, બે અહીંયા છે, એક અહીંયા છે ને એક પછી અહીંયા અંદર બેઠું છે. આ જોઈ શકો સિરાજી છે. આ બાજુ તો બીજા કબૂતર બેઠા છે, જોઈ શકો છો તમે. અહીંયા જીરું પલ ઈંડા આપેલ છે ભલે ઈંડા છે, એમ પંખાગઢના ઈંડા છે, પલના ઈંડા છે. ત્યાં પંખાગઢ છે, જોઈ શકો છો. અહીંયા આવી રીતના કંઈક પંખાગઢ લાવેલા છે અમિતભાઈ, જોઈ શકો છો. હેન્ડ ટેપ કરેલા છે કે ભાઈ એને જોઈ શકો. આવી રીતના કંઈક કબૂતર છે એના. જો તમે આની અંદર પણ ઈંડા છે, જોઈ શકો છો. પંખાગઢના ઈંડા છે અંદર. આની અંદર પણ ઈંડા છે ને આની અંદર આ પલની અંદર પણ ઈંડા છે. આની અંદર તો હવે લાગતું નહીં. મિત્રો અમિતભાઈ જોઈ શકો છો સણ નિર્દેશ છે ને જોઈ શકો છો. અહીંયા પલ ને ફેન્ટા ને બધા કબૂતર સણવા આવી ગયા છે, જોઈ શકો છો તમે. ને બીજા અહીંયા પણ બેઠા છે જુઓ. ને આમાં અંદરથી બહાર આવે છે ને દરવાજાના કંઈક જોઈ શકો છો. આવી રીતનો કંઈક દરવાજો છે ને અંદરથી આપણે કંઈક આકડીઓ મારી દઈએ ને આવી રીતનો. ને જોઈ શકો છો બધા જ કબૂતર આપણે છણ ખાવા આવી ગયા છે ને આપણે તો અંદરથી જરીક રિવ્યુ લઈ લઈ. આપણે જઈએ અંદર ને જોઈ શકો છો અહીંયા એક સિરાજી કબૂતર બેઠું છે તો આપણે જરીક જોઈ લઈ એની નીચે. તો જોઈ શકો છો બે ઈંડા છે ને માળો પણ અંદર બનાવેલ છે. ને આ કંઈક આવા કુંડા લાવેલા છે અમિતભાઈ, જોઈ શકો છો. ને સિરાજીના બે ઈંડા પણ છે ને આ બાજુના બધા કબૂતર જોવા અહીંયા સણવા આવી ગયા છે. ને અક્ષયભાઈ પણ જોઈ શકો છો આપણે પલને પકડે છે, જોઈ શકો છો. આવી રીતના કંઈક પલ કબૂતર છે જુઓ તમે. જો બે મોટા છે ને બે બચ્ચા છે ને આ પંખાગઢ છે, જોઈ શકો છો. આવી રીતનું કંઈક વ્હાઈટ હેન્ડ ટાઈમ કરેલું છે તો આપણા હાથમાં પણ આવે છે, જોઈ શકો છો તમે. અક્ષયભાઈના હાથમાં છે અત્યારે. બીજું અહીંયા છે, આપણે એને પણ જરીક હાથમાં લઈ આવે તો જોઈ શકો છો મિત્રો. અમિતભાઈ આવી રીતના કંઈક હેન્ડ ટાઈમ કરેલા છે તો આપણે આને સણવા નીચે મૂકી દઈએ. ને આપણે આની અંદર જોઈએ તો આની અંદર આમ જો માળો બનાવેલો છે પણ ઈંડા બચ્ચા કાંઈ છે નહીં હજી. ને આ બાજુ તમને દેખાડી દઈએ તો આ એક બચ્ચું છે, જોઈ શકો છો વ્હાઈટ. તો આપણે એને જરીક બહાર કાઢીને જોઈ લઈએ તો આવી રીતનું કંઈક બચ્ચું છે બ્લેક, જોઈ શકો છો. સોટીગર મસ્તીનું બચ્ચું છે તો આપણે એને પણ સણવા નીચે મૂકી દઈએ. તો આવી રીતના કંઈક કબૂતર નીચે સણે છે. આ પલ પણ પંખાગઢ પણ અહીંયા છે, આપણે એને પણ પેટીની અંદર મૂકી દઈએ. આની અંદર જોઈ શકો છો આ પલના ઈંડા છે તો આપણે જોઈ લઈ જરીક. જો ડેન્જર હોય એવું લાગે છે આપણને. જો એની અંદર બે ઈંડા છે ને માળો પણ બનાવેલો છે ને બીજા બધા કબૂતર જો નીચે સણે છે. અહીંયા બચ્ચું પણ છે જુઓ તમે. ને આપણે આ બાજુ પંખાગઢના ઈંડા ને બચ્ચાને એવું જોવાનું છે તો આપણે એ બાજુ પણ આવી જઈએ. તો જોઈ શકો છો આવી રીતનું કંઈક પંખાગઢ બેઠું છે. એના ઈંડા પણ અહીં જોઈ શકો છો, તમને બતાતા છે. ને આવી રીતનું કંઈક પંખાગઢ છે અને અહીંયા જો તમે અક્ષયભાઈ પંખાગઢને રંબાડે છે. ને બીજા બધા જ કબૂતર જો અહીંયા આવી ગયા છે. બીજા બધા બીવા બાકી આ ને બીતા જોઈ શકો છો પંખાગઢને એવા આપણે હેન્ડ ટાઈમ કરેલા રાખે એટલે આવે બધાના હાથમાં જુઓ તમે. ને આ પલ ને બધા જોઈ શકો છો અહીંયા સણ ખાય છે. અમિતભાઈ પણ અહીંયા સણ ને એવું લાવે છે, જોઈ શકો છો તમે. અમિતભાઈ પણ આવી ગયા છે પાછા સણ લેવા. ને બીજા કબૂતર બધા પોતપોતાના ખાનામાં ગળવા માંડ્યા છે. તો જોઈ શકો છો ભાઈ અમિતભાઈ સણ લઈને આવી ગયા છે ને પાણી પણ લાવ્યા છે આ ડોલની અંદર, જોઈ શકો છો તમે. ને આગળ સણ નીરે જોઈ શકો છો. આ પંખાગઢ છે હાથમાં પણ આવે છે ખાવા. ને આ બીજા બધા જોવો તમે આવી ગયા છે અત્યારે ખાવા.
તો આ પણ બહાર નીકળે છે. હાય હાય આવી રીતનું કંઈક પંખાગડ છે ને એના ઈંડા પણ અહીં જોઈ શકો છો. અહીંયા માળો પણ બનાવેલો છે ને આપણે આ એક ઉપર જોવાનું રહી ગયા. તો આની અંદર પણ ઈંડાના બચ્ચા છે કે આમ આપણે જોઈ લઈ. જો એક ડેન્જર હોય એવું લાગે છે આ કબૂતર, તો આપણે જોઈ લઈ. તો એની અંદર પણ 2 ઈંડા છે, જોઈ શકો છો. એ માળો પણ બનાવેલો છે ને આ બધા કબૂતર જોવો તમે સણ ખાવા માંડ્યા છે. એટલે દાણા રાખવાનું છે. કાનના નીરસું પાછું. હાનના નિર્વાનું ને અહીં જોઈ શકો છો. અક્ષયભાઈ પણ કંઈક કરે છે સેટઅપની અંદર. આ કુંડા લાવ્યા છે તમે ઈંડા લાવવાના છે. ઈંડા માટે કે પાણી ભરવા? ઈંડા મૂકવા માટે હો, કબૂતર માટે સ્પેશિયલ. હા બીજામાં તો જો આમાં પણ એવું મેકેલું છે અહીંયા. અમિતભાઈ કંઈક દવા નાખે છે પાણીની અંદર. આ છે ને દવા? ભાઈ આનાથી કબૂતર બીમાર ન પડે. તો કબૂતર બીમાર ન પડે એટલા માટે જોઈ શકો છો આવી દવા કંઈક નાખે છે અમિતભાઈ. ને આપણું પંખાગળ ને પલ ને બધા અહીંયા જોઈ શકો છો સણ ખાય છે. દવા હાથમાં પણ ખાય છે સણ. આવી રીતના કંઈક પંખાગળ છે કબૂતર. કેમ લાગે કબૂતર સારા લાગે કે નહીં કઈ? કબૂતર તો સારા હે ભાઈ, જો હેન્ડ ટાઈમ કરેલા હે ભાઈ ઈથી. ને બીજા બધા નીચે સણે છે. જો આ દવા પાણી પણ પીવે છે જો કબૂતર. આપણા હાથમાં આવે કે જોઈએ આપણે. જો આવી રીતના કંઈક હેન્ડ ટાઈમ કરેલા છે પંખાગળને. જુઓ તમે આવી રીતના કંઈક છે કબૂતર ને બીજા નીચે છે. તો આપણે આને મેકી દઈએ. મિત્રો આવી રીતના કંઈક કબૂતર છે, જુઓ તમે. અમિતભાઈ આવા લાવ્યા છે. તો આપણે સણ નીરી છે, હજી ખાય છે કબૂતર ને જોઈ શકો છો આ પંખાગળ કેમ કરે છે. તો એ પણ નીચે આવી ગયું છે જોવા. ને એક અહીંયા ઈંડા ઉપર બેઠું છે આની અંદર ને એક પલ અહીંયા બેઠું છે જો ઈંડા ઉપર. ને બાકી તો બીજા અહીંયા સણ ખાય છે ને થોડાક ઓલા પરે પણ છે બહાર. તો આપણે એ સેટઅપ જરીક જોઈ લઈ. મિત્રો આપણે આવી ગયા છે સેટઅપની બહાર ને જોઈ શકો છો અંદર કબૂતર બધા છે સણ ખાય છે. ને આપણે આવી ગયા સેટઅપની બહાર ને બહાર પણ જોઈ શકો છો કબૂતર સણ ખાય છે ને થોડાક ઘણા ઉપર છે બધા જોઈ શકો છો. આવી રીતના સેટઅપ આપણે આનું પણ રિવ્યુ લઈ ગયા નથી. જોઈ શકો છો આવી રીતના કબૂતર છે. મોકાઈ નીચે પણ છે, જુઓ નીચે પણ આવે છે ને થોડાક અહીંયા પણ છે ને અહીંયા ખોખાની અંદર ઈંડા મેકા કે બગડી ગયેલા છે એવું લાગે છે આપણને. તો આ કેડિયું પણ સડી ગયું છે, બગડી ગયેલા હોય એવું લાગે આપણને. તો બીજા કબૂતર જોઈ શકો છો અહીંયા પણ છે. થોડાક નીચે પણ સણવા આવેલ છે ને થોડાક ઉપર પણ છે ને બીજા સેટઅપની અંદર છે. અહીંયા ને એમ થોડાક છે ને આપણે આની અંદર જોઈએ એ પ્રમાણે જોઈ શકો છો પંખાગળ ને પલ ને ફેન્ટા ને એવા કબૂતર છે, જોઈ શકો છો તમે. ને બીજા થોડાક બહાર છે અહીંયા જોઈ શકો છો. થોડાક આવે પણ છે ને થોડાક આની ઉપર પણ બેઠા છે. અમિતભાઈ પાણી પણ ભરે છે કુંડીની અંદર તમે. સારું પાણી પીવું. મિત્રો આપણે આ સેટઅપની અંદર જોઈને આવ્યા ને હવે આપણે આ સેટઅપની ઉપર જઈ. આપણે જવાનું હતું પહેલાં જો આ અક્ષય આપણે ઉપર ચડી ગયો છે ને કબૂતરને એવું જોવે છે. તો આપણે એને ઉપર ચડી જવા દઈએ પહેલાં, પછી આપણે સેટઅપનો રિવ્યુ લઈ આવી ને આપણે આ સેટઅપની અંદર પલ ને ફેન્ટા ને એવા કબૂતર જોઈને આવ્યા છીએ ને આપણે આ સેટઅપની અંદર મૂકીને એવા છે 1-2. તો આપણે ઉપર જઈને જોઈ ને અક્ષયભાઈ જોઈ શકો છો ઉપર જઈને સેટઅપ જોવે છે. મિત્રો આપણે આવી ગયા છીએ આ સેટઅપની ઉપર, જૂના સેટઅપની ઉપર ને નવો સેટઅપ આવી રીતના બનાવેલો છે અમિતભાઈએ. આપણે જૂના સેટઅપની ઉપર આવી ગયા છીએ ને છત ઉપર પણ જોઈ શકો છો કબૂતર બેઠા છે થોડા ઘણા ને થોડાક અહીંયા ને એમ બેઠા છે જુઓ તમે. તો આપણે આની અંદર પણ થોડું ઘણું રિવ્યુ લઈ લઈ. તો આની અંદર જોઈ શકો છો એક વ્હાઈટ કબૂતર બેઠું છે ને પડક્યાના ખાનામાં જોઈએ તો 2 બચ્ચા છે. તો આપણે એને જરાક બહાર કાઢીને જોઈએ. તો આવી રીતના કંઈક બચ્ચા છે જો તમે વ્હાઈટ ને આપણે ઓલા બીજાને કાઢીને જોઈએ તો એ પણ આવી રીતનું કંઈક વ્હાઈટ જ બચ્ચું છે, જોઈ શકો છો. આવી રીતનું કંઈક એ પણ વ્હાઈટ બચ્ચું છે. તો એને પણ ઘડીક મૂકી દઈએ આપણે. આ બાજુ જોઈએ તો કબૂતર છે તમે ડેન્જર હોય એવું લાગે છે. હા ડેન્જર કબૂતર છે. તો આપણે જરીક બહાર કાઢવાનો પ્રયત્ન કરી. તો આપણને લાગતું નહીં આપણને બહાર કાઢવા દે, પણ આપણે તો જરીક ટ્રાય કરી. જુઓ ખૂબ ડેન્જર છે કબૂતર. તો આપણે એને જરીક ઉપર મેકી દઈએ. જુઓ તો એની અંદર જોઈ શકો છો 2 બચ્ચા છે. આપણે જરીક જોઈએ બહાર કાઢીને એને. તો આવી રીતના કંઈક બ્લેક એન્ડ વ્હાઈટ બચ્ચા છે.
આપણે બીજું પણ જોઈએ બહાર કાઢીને જરીક. તો એ પણ બે બચ્ચા પણ સેમ ટુ સેમ છે. તો આપણે એને પણ જરીક અંદર મૂકી દઈએ. પરીક્ષાના ખાનામાં જોયું તો એની અંદર જોઈ શકો છો, એની અંદર પણ બે બચ્ચા છે. એ પણ બ્લેક એન્ડ વ્હાઈટ છે. ને નીચે જોઈ તો આ જોઈ શકો છો મુખીના બચ્ચા છે. તો આપણે મુખી તો અત્યારે કબૂતર છે ને એ તે બેઠું છે. તો બીજું છે એની અંદર ને એની અંદર પણ બે બચ્ચા છે. બીજા બધા જોઈ શકો છો અહીંયા ઉપર આવી ગયા છે કબૂતર. તો હવે આપણે સેટઅપની ઓલી બાજુ જઈ ને એ બાજુનું પણ રિવ્યુ લઈ લઈ. તો આપણે સેટઅપને આ બાજુ પણ આવી ગયા છીએ ને બધા જ કબૂતર જોઈ શકો છો ઉપર બેસી ગયા છે ને થોડાક ઓલા ઉપર વયા ગયા છે. જુઓ તમે. તો આપણે આ બાજુ પર સેટઅપનું રિવ્યુ લઈ લઈએ. તો આની અંદર જોઈ શકો છો અત્યારે કબૂતર બેઠું છે ને એના બચ્ચા પણ છે. જુઓ તમે. તો જો આ ડેન્જર છે બહુ. જુઓ તમે. તો આપણે એના બહાર નથી કાઢતા. તો આપણે પરીક્ષાના ખાનાની અંદર જોઈએ તો આની અંદર પણ એક કબૂતર બેઠું છે ને એ પણ બહુ ડેન્જર હોય એવું લાગે છે આપણને. જુઓ. તો એની નીચે જોઈ શકો છો 3 ઈંડા છે ને માળો પણ બનાવેલો છે. એને પણ મેકી દઈએ પાછું આપણે. ને આ ખાનું તો જુઓ ખાલી છે સાવ. એ નીચેના ખાનામાં જોઈએ તો એક કબૂતર બેઠું છે અને નીચે બચ્ચું પણ છે. તો આપણે જરીક જોઈ. તો આપણે એને બહાર કાઢીએ અત્યારે. જો આવી રીતનું કંઈક કબૂતર છે. તો આપણે આને પણ મેકી દઈએ. તો એ પણ આમ વી ગયું છે. તો એની અંદર જોઈ શકો છો એક બ્લેક એન્ડ વ્હાઈટ બચ્ચું છે. તો આપણે જરીક બહાર કાઢીને જોઈએ. તો જોઈ શકો છો આવી રીતનું કંઈક બ્લેક બચ્ચું છે. થોડુંક અહીંયા વ્હાઈટ છે બાકી તો બ્લેક બચ્ચું છે. જુઓ તમે. આવી રીતનું કંઈક બ્લેક બચ્ચું છે. તો આને પણ અંદર મેકી દઈએ. તો આવી રીતનું કંઈક બ્લેક બચ્ચું છે અને આની અંદર જોઈ શકો છો કબૂતર છે. જુઓ ડેન્જર છે અને નીચે ઈંડા પણ છે. તો આપણે જરીક ટ્રાય મારી. જો આ બહુ ડેન્જર હોય એવું લાગે આપણને. આપણે જરીક એને પણ બહાર કાઢીએ. આવી રીતનું કંઈક કબૂતર છે. જુઓ એ પણ આમ વી ગયું છે ને એની નીચે ઈંડા છે બે. ને ઉપરના ખાનામાં જોઈએ તો એની અંદર પણ એક કબૂતર બેઠું છે ને આપણે એની નીચે પણ જોઈએ શું છે એમ. જો કંઈક ડેન્જર હોય એવા લાગે છે બધા જ કબૂતર. તો એની નીચે જોઈ શકો છો બે બચ્ચા છે નાના નાના. તો આને પણ મેકી દઈએ પાછું. તો આપણે સેટઅપનું રિવ્યુ પણ લઈ લીધું છે અને બીજા બધા જ કબૂતર જો આમ ઉપર વહી ગયા છે ને થોડાક છત ઉપર પણ બેઠા છે ને આમાં જોઈએ એ પ્રમાણે બધા કબૂતર બચ્ચા છે ને નવા સેટઅપની અંદર પણ બચ્ચા ને ફેન્ટલ ને ફેન્સી કબૂતર છે બધા. અમિતભાઈની બધા જોવે છે ને અનિલભાઈ પણ અમે બેઠા છે ને બીજા કબૂતર જોઈ શકો છો અહીંયા છે થોડા ઘણા. ને બીજા આપણે આ નવું સેટઅપ જોયું એ પ્રમાણે એની અંદર પણ કબૂતર ને ફેન્સી બધા છે. તો હવે આપણે જઈએ સેટઅપની નીચે કબૂતર પણ નાવા માંડ્યા છે. આની અંદર પાહુ કબૂતર આવી ગયું છે. જો આની અંદર પણ પાહુ કબૂતર આવી ગયું છે. તો તરત જ પાછા અંદર આવી ગયા છે કબૂતર. ને આપણે નવું સેટઅપ આવે છે જોયું એ પ્રમાણે. તમને કીધું એ પ્રમાણે જોઈ શકો છો અહીંયા જો ઓલું એ મુખી કબૂતર છે. જોઈ શકો છો તમે. આપણે ઉપર જથ્થા પણ ઉપર હતું નહીં તારે નીચે આવી આવું હતું. તો આ મુખી કબૂતર છે એક ને ઓલું તો સાદું છે બાકી ઓલું એક મુખી છે. આપણે અમિતભાઈને ઓલો વ્લોગ બનાવી નાખ્યો છે ને હવે આપણે જઈએ. તો અમિતભાઈને કીધી બાય બાય. તો અમિતભાઈ હાલો આપણે જઈએ હવે જઈએ થોડુંક કામ છે અમારે. તો આપણે તો પાછા અમે ક્યારેક રિવ્યુ લઈ જાઉં સેટઅપનું.